કેમ બેન એટલી બધી ઉદાસ તો? એક ઝોન તાર સીધાજી બપોરે ધડ કરીને ગયા છે, ટેન્શન એનું છે. હાલ આવતી રે મારે ઘેરે. હા તાર ઘેર આવતી રહો તેને એટલું જ જોઈએ, ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. વી કાઢે ને હજી બીજા 20 વર્ષ માંડ ટીપી ટીપીને કર્યા હોય તો તેને એટલું જ જોઈએ. એક જો ના કિંજલી ને અલ્પીન, કોઈ વેહવાળ તોડ્યા ને કોઈ લગ્ન તોડ્યા, કેટલા રૂડા રૂપાળા છોકરા મળ્યા હતા. મારી હળી મૂકી મૂકીને વેચ્યું થઈ ગયું. આને ન્યા ન્યાને રહેવાય, ખબર પડે એ નહીં. ત્યાં આપણને એ લોકો સબક શીખવાડે ને, આપણે હારે રહીને એને શીખવાડે. ક્યાં એ તો પાછું કેટલા સરસ દેખાડવા રૂડા રૂપાળા હતા. અંદરખાને જેવા હોય એવા આપણને ખબર નથી. અને એક આપણા હતા જોન વડીલોએ ગમે એવા આપણે બાંધ્યા ને તો આપણે ઠેઠ સુધી હાકી નાખ્યું. એ બાંધી દીધા, ઠેઠ પાર પાડી દેવાનું. હા વુમન ડે આને કહેવાય, આ સ્ટ્રોંગ લેડીઝ. તો બાકી એટલું કાંઈ થયું નથી. ભાઈ મારે અહીંયા નથી રહેવું, બાપુજી મને અહીંથી તેડી જાઓ, એ થોડા સ્ટ્રોંગ વુમનનું કહેવાય. પાછું વળી સ્ટોરીઓ મીડિયા મૂકે, ન્યા ન્યા ટકો વેહવાળ હાકો લગન હાકો ઠેઠ સુધી હોહરવી નીકળો ને તો કહેવાય સ્ટ્રોંગ વુમન. કે સ્ટોરી મૂકે કોઈ સ્ટ્રોંગ ન બની જાય હે ને.